મનને ભગવાનમાં કેવી રીતે લગાવવું જોઈએ એ કહો ત્યારે કહ્યું કે સાધુનો સંગ કરો, સાધુના સંગથી ભગવાનની અંદર આપનું મન લાગી જશે. દેહુતીજી પ્રશ્ન કરે છે કે ભગવાન અત્યારના સમયે સાધુ સમજવા કોને? સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ કલિયુગની અંદર સાચા સાધુની ઓળખ કેવી રીતે કરવી? તો આ ભાગવતનો શ્લોક કહે છે કે જેની અંદર એટલા લક્ષણો હોય એને સાધુ ગણવા, એને ગુરુ ગણવા. સૌથી પહેલા કહ્યું છે કે ત્રિતિક્ષવ કારુણિકા, જેની અંદર ત્રિતિક્ષા કહેતા જેની અંદર સહન શક્તિ હોય આને સાધુ ગણવા. વાત વાતની અંદર ગુસ્સે થઈ જાય એ ક્યારેય સાધુ ન બની શકે, પણ સાધુનો સ્વભાવ એ તો સરળ હોય, સાધુનો સ્વભાવ એ તો શાંત હોય. આ રાષ્ટ્રની ચિંતા માટે એનું મન ઉદ્વેગની અંદર હોય, એના મનની અંદર રાષ્ટ્રની ચિંતાનો ભાવ હોય, પણ ક્યારેય સાધુ ઉગ્ર ન હોય, વ્યગ્ર જરૂર હોય સમાજની સેવા માટે થઈને. સાધુ બનવું ખૂબ સહેલું છે, પણ સાધુ હોવું અઘરું છે. જેની અંદર ત્રિતિક્ષા હોય, જેની અંદર બીજા નંબરની અંદર કરુણા હોય, બધા પ્રત્યે સુહૃદ ભાવ હોય, જેનો કોઈ મિત્ર ન હોય, જેનો કોઈ શત્રુ ન હોય, જે શાંત હોય, જે બધાયમાં ભગવાનનું દર્શન કરે. જેના આશ્રમોમાં જાવ તો વીઆઈપીની અને સામાન્ય લોકોની લાઈન અલગ અલગ ન હોય, આને સાધુ કહેવાય. સાચા સાધુ આને કહેવાય. માં એવા કોઈક સાધુનો સંગ થઈ જશે. એ સાધુના સંગથી થશે શું? તો કે શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ. સૌથી પહેલા ભગવાનમાં શ્રદ્ધા થશે, એ શ્રદ્ધા પરમાત્મામાં પ્રેમ જગાડશે, અને પ્રેમ થશે પછી ભક્તિનો આવિર્ભાવ થશે.